સોમનાથના સૂત્રાપાડામાં ખાનગી કંપની દ્વારા ખાણ ખોદવામાં આવી હતી, જે બાદ કંપની બંધ થઈ ગઈ હતી. પરંતુ ખાનગી કંપની દ્વારા ખોદવામાં આવેલા ખાડાને ફરતે કોઈ વાડ બાંધવામાં આવી ન હતી, જેથી ત્યાંથી પસાર થઈ રહેલા 4 માસૂમ બાળકો આ વરસાદી પાણી ભરાયેલા ખાડામાં ખાબક્યા હતા. આ ઘટના બનતા જ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને ઘટનાની જાણ પણ ફાયર વિભાગને કરી દેવાઈ હતી. સૂત્રાપાડા ગામમાંથી આ 2 છોકરા મરણ ગયા છે ડૂબી જવાથી. એ છોકરાઓ વાડિયા જતા હતા. વાડિયા જતા GSCL કંપની આવેલી છે સૂત્રાપાડામાં. GSCL કંપનીનો માઇનિંગ એરિયો છે અને માઇનિંગ એરિયો લગભગ ખુલ્લો છે, જ્યાં છે ત્યાં ખુલ્લો છે અને અવારનવાર આવું બન્યું છે સાહેબ. ઘણી વખત આમાં ફરિયાદો નથી થઈ, કારણ કે ખેડૂત અને મજૂરના બાળકો હોય છે, એને કોઈ જાણ નથી હોતી. ને આ વસ્તુ થઈ છે એ ખરેખર આ માઇન્સમાં સેફટી ફીચર નથી, કોઈને કોઈ રીતે સેફટી નથી પ્રોવાઈડ કરતા અને ખુલ્લા ખાડાઓ છે અને ઊંડા ખાડાઓ છે, એને પેવરિંગ નથી કર્યા. ને જેની અંદર અમારા સૂત્રાપાડા અમારા કોળી સમાજના 2 છોકરા હતા, કુલ એમાં 6 જણા હતા. એમાં 2 જોવા માટે ગયા એટલે 2 લપસી ગયા. એને બસાવવા માટે ગયા તે સમય પર તે લોકો નીકળી ગયા છે, બરાબર. અને અત્યાર સુધીમાં આટલી માણસને ખુલ્લી જગ્યાઓ છે, એમાં કોઈનો ચોકીદાર કે કોઈ સેજ નહીં, બરાબર. કોઈ પણ પ્રકારની સેફટી સેજ નહીં. જે બાદ ફાયર વિભાગે 4 માંથી 2 બાળકોને બચાવી લીધા હતા. પરંતુ આ ઘટનામાં જગદીશ કામડિયા અને જીતુ સેવરા નામના 2 બાળકોનું આ ખાડામાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. તો બીજી તરફ મોતને ભેટેલા બંને બાળકોના પરિવારજનોએ ખાનગી કંપનીની ગંભીર બેદરકારીને કારણે પોતાના વહાલસોયા બાળકોના મોત નીપજ્યાનો આક્ષેપ કર્યો છે. આજરોજ અમને એવો મેસેજ મળેલ છે કે સૂત્રાપાડા ગામે આવેલ એક માઇન્સની અંદર વરસાદી પાણીની અંદર જીતુભાઈ સેવરા અને જગદીશભાઈ કામડિયા નામના 2 બાળકો, જેની ઉંમર આશરે 14, એકની 14 અને એકની 15 વર્ષ જેવી હશે, તે ત્યાંથી પસાર થતા કોઈ પણ કારણોસર માઇન્સની અંદર પડી જતા ડૂબી ગયેલ છે. આવી કોઈ માઇન્સ હોય જેના કારણે વારંવાર આવી દુર્ઘટનાઓ થતી હોય તો તેના માટે મામલતદારશ્રીનો સંપર્ક કરી અને આ બાબતે ચર્ચાઓ કરી અને આગળની કાર્યવાહી કરવા માટે થઈ અને જરૂરી કાર્યવાહી કરવા માટે થઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે. માટે ખાનગી ખાણ કંપનીના માલિકો દ્વારા ખાણની આસપાસ કોઈ સુરક્ષા વાળ કે સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા ન હતા, જેથી આ ઘટના બની હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. બાળકોના મોતથી સમગ્ર વિસ્તારમાં ગમગીન ફેલાઈ ગઈ છે, જ્યારે પોલીસે પણ ચોક્કસ દિશામાં તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગીર સોમનાથ.